ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 3 માંગ જ્યાંથી અધૂરું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. પાના નંબર છે 27, માંગની સાપેક્ષતા. તો માંગની સાપેક્ષતા કોની કહેવાય એના વિશે જોવાનું છે કે માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી ફેરફાર માંગની સાપેક્ષતા દર્શાવે છે. હવે માંગને અસર કરતા પરિબળો આપણે જોઈ ગયા છે. અહીંયા મુખ્યત્વે કેટલા પરિબળો અસર કરે છે? 2, કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો. તો ફરીવાર કહ્યું છે, માંગ ઉપર અસર કરનારા પરિબળો ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર માંગની સાપેક્ષતા દર્શાવે છે. માંગ આધારિત પરિબળ છે, સ્વતંત્ર પરિબળ નથી. કેવું પરિબળ છે? માંગ આધારિત, સ્વતંત્ર પરિબળ નથી. વ્યક્તિની વસ્તુની અંગેની પસંદગી, આવક, કિંમત પર વ્યક્તિગત માંગનો આધાર હોય છે અને આ પરિબળ તેના આધારના પ્રમાણ માપને તેની શું કહેવામાં આવે છે? સાપેક્ષતા કહેવામાં આવે છે. પરીક્ષાની દ્રષ્ટિએ પણ હવે અગત્યનો પ્રશ્ન બની રહે કે માંગની સાપેક્ષતા કોને કહેવાય? 2 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે એનો. તો માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહે તો કિંમતમાં ઘટાડો થતાં માંગનું વિસ્તરણ થાય છે અને કિંમતમાં વધારો થતાં માંગનું શું થાય છે? સંકોચન થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? વ્યસ્ત. પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો બને છે. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? વ્યસ્ત સંબંધ. એવું પણ માંગનો નિયમ સમજાવે છે, પરંતુ કિંમતમાં થતા ફેરફારો વસ્તુની કે છે માંગમાં કેટલા ફેરફાર લાવશે તે અંગેની સમજૂતી માંગનો નિયમ કે છે આપતો નથી. તેથી વસ્તુની કિંમતમાં થયેલા ફેરફાર પરિણામે વસ્તુની માંગમાં ફેરફાર થાય છે તે અંગેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. કોણ આપે છે? માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. તો આપણે જોઈશું કે માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય એનું. તો માંગની મૂલ્ય સાપેક્ષતા એ કોઈપણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક પ્રમાણાત્મક કે છે સંબંધ દર્શાવે છે, જેને ઉદાહરણના મદદથી સૂત્રના રૂપમાં જોઈશું. તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. શેમાં? ફરીવાર આપણે જોઈશું, માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે માંગમાં ટકાવારી ફેરફાર અને કિંમતમાં ટકાવારી ફેરફાર. સૂત્રના રૂપમાં જોઈએ. પરીક્ષામાં 1 માર્કમાં પણ પૂછાઈ શકે. અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈશું. દાખલા તરીકે X નામની વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થયો છે. કેટલા ટકા ઘટાડો થયો છે? 1%. તો માંગમાં કેટલા ટકાનો વધારો થાય છે? 5%. કેટલા ટકાનો વધારો થાય છે? 5%નો શું થાય છે? વધારો થાય છે. તો સૂત્ર રૂપમાં જોઈશું, EP બરાબર X વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા X વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ફરી સૂત્ર જોઈશું, EP બરાબર X વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર ભાગ્યા X વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો અહીંયા EP શું છે? પ્રાઇસ એલિબિલિટી ઓફ ડિમાન્ડ. EP શું છે? તો પ્રાઇસ એલિબિલિટી ઓફ ડિમાન્ડ કહેવાય છે એનું. તો 5ના ભાગ્યા આપણે કહે છે કે કિંમતમાં કેટલો બતાવે છે? 1% ફેરફાર ઘટાડો થાય છે. જ્યારે માંગમાં 5%, તો 5 ભાગ્યા 1 કરીએ તો આપણને 5% મળે કે ન મળે? 5% એ શું થયું? માંગની મૂલ્ય સાપેક્ષતા. નોંધ, માંગની મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ આંકમાં વ્યક્ત થાય છે. કયા વ્યક્ત થાય છે? એટલે પૂર્ણાંક જેવું આવતું નથી, પણ શુદ્ધ આંકમાં જ વ્યક્ત થાય છે. એટલે કે એની પાછળ ટકા, રૂપિયા, કિલોગ્રામ, મીટર માં શુદ્ધ ભાષામાં એટલે કઈ? ફરીવાર આપણે જોઈશું, ટકા, રૂપિયા, કિલોગ્રામ, લીટર, મીટર જે કે છે કોઈ એકમ લખાતો નથી. હવે જોઈશું માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા. તો માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા જે રીતે માંગનો નિયમ માર્શલ આપ્યો છે, માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા પણ કોણ આપી છે? પ્રોફેસર માર્શલે. તો માંગની
મૂલ્ય સાપેક્ષતાની સમજૂતીમાં જણાવે છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી, વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી, વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી એનો આધાર કિંમતના ઘટાડાના પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો છે એના કિંમતના વધારાના પરિણામમાં માંગમાં થતો મોટો કે નાનો એના ઉપર રહેલો છે. ફરી આપણે જોઈશું માર્શલની વ્યાખ્યા કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી એના આધાર કિંમતના ઘટાડો. કિંમત કેટલી ઘટે છે, કિંમત ઘટે તો અસર મોટી છે કે નાની, અને કિંમત વધે છે તો કેટલી અસર મોટી કે નાની છે એના કિંમતના વધારાના પરિણામે માંગમાં થતો ઘટાડો અને વધારો એના પર રહે છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતાના કે છે પ્રકારો જોવાના છે. પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય, 5 માર્કમાં પૂછાય, 5 આકૃતિ છે, સૌથી અઘરો પ્રશ્ન છે, સમજવું જરૂરી છે. તો વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં વસ્તુની માંગમાં કયા ફેરફારો થાય છે તેના આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો પડે છે. કેટલા પ્રકારો પડે છે? માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો. નંબર 1 આપણે જોઈશું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. નંબર 2 સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. નંબર 3 એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. નંબર 4 મૂલ્ય સાપેક્ષ માંગ. નંબર 5 મૂલ્ય અનપેક્ષ માંગ. એમ માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો પડે છે? 5 પ્રકારો પડે છે. તો પહેલો પ્રકાર આપણે જોવાના છે, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કોને કહેવાય છે? જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય છે, વસ્તુની કિંમતમાં કેવો ફેરફાર થાય છે? અત્યંત નજીવો ફેરફાર થાય ત્યારે તેની માંગમાં કે છે ફેરફાર લાવે, તેની માંગમાં ફેરફાર લાવે તો વસ્તુ માટેની માંગમાં અમાપ ફેરફાર થાય છે. કેવો ફેરફાર થાય છે? અમાપ ફેરફાર થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. ફરીવાર વ્યાખ્યા દઈશું કે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય ત્યારે તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે, એટલે કે વસ્તુમાં અમાપ ફેરફાર થાય, અનંત ફેરફાર થાય તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણે જોઈશું કે કિંમતમાં 1% ઘટાડો થતાં તેની માંગમાં સતત વધારો થાય, અને ઘણો વધારો થાય છે, અને આવી માંગનો આધાર અમાપ મળે કે મળે? તો સૂત્રમાં જોઈશું કે ઈપી બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો અહીંયા જોઈશું કે એના છેદમાં 1 બરાબર આ ઊંધો આંકડો એ શું છે? અનંત વસ્તુ દર્શાવે છે, બરાબર. તો હવે આપણે આકૃતિ દ્વારા સમજશું એનો. તો આકૃતિમાં આપણે જોવાનું છે, બરાબર, ઓ એક્સ ધરી પર, આડી ધરી પર શું આવશે? ઓ એક્સ ધરી, અને ઊભી ધરી પર શું આવશે? ઓ વાય ધરી પર. આડી ધરી પર શું આવશે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે ઊભી ધરી પર શું આવશે? વસ્તુની કિંમત આવશે. અને આકૃતિ આપણે જોઈશું કઈ ધરી પર દોરવામાં આવે છે? ડીડી રેખા આડી ધરી પર દોરવામાં આવે છે. અને આડી ધરી દોરવામાં આવે શું કહેવામાં આવે છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા આપણે જોવાનું છે કે આવા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી. શું જોવા મળતું હતું? તો આવા પ્રકારનું માંગનું અસ્તિત્વ જોવા મળતું નથી. આ સિદ્ધાંત પૂર્ણ હરીફાઈમાં સમજૂતી આપવામાં ખ્યાલ ઉપયોગી બને છે. શેમાં ઉપયોગી બને છે? પૂર્ણ હરીફાઈના ખ્યાલમાં આ ઉપયોગી બને છે. ડીડી રેખા આડી રેખા એ કઈ છે? ડીડી રેખા આડી રેખા એ માંગની રેખા છે. ચાલો, આકૃતિમાં ડીડી માંગ રેખા આડી ધરી પર દર્શાવે છે. પ્રવર્તમાન બજાર કિંમતે માંગમાં અમર્યાદિત દર્શાવે છે. ત્યાર પછી આપણે બીજું જોવાનું છે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. શું જોવાનું છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, વસ્તુની કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, પણ વસ્તુની માંગ આપણે કહે છે સ્થિર રહેવા પામે. વસ્તુની માંગ સ્થિર રહેવા પામે
તો આવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે। દાખલા તરીકે જોઈશું કે વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય અને તેને પરિણામે કે વસ્તુની માંગમાં ફેરફાર ન થાય તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે કે ન કહે? સૂત્રમાં જોઈશું EP બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર। તો અહીંયા 0 ટકાવારી ફેરફાર ભાગ્યા 10 ટકાવારી ફેરફાર, તો અહીંયા કેટલો આવે છે? 0। તો અહીંયા આકૃતિ કઈ રીતે દોરવામાં આવે છે? ઊભી ધરીમાં ડીડી રેખા છે, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ કહેવામાં આવે છે। કેમ એને શૂન્ય અનપેક્ષ? કારણ કે કિંમતમાં અહીંયા કે છે કે 10%ની કિંમત વધારો થાય પરિણામે કે વસ્તુની માંગમાં ફેરફાર ન થાય અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે, બરાબર। તો અહીં આકૃતિ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક હંમેશા 0 હોય છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડીડી માંગ રેખા વાય ધરીને સમાંતર, કઈ ધરીને સમાંતર છે? વાય ધરીને, અને એ દર્શાવે છે કે કિંમત ગમે એટલો ફેરફાર થાય પણ માંગમાં ફેરફાર લાવી શકાતો નથી। એનો અર્થ એ થાય કે આવે માંગની સ્થિર રહે છે, તો આ માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે। ત્યાર પછી જોવાના છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ। તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય? જ્યારે કિંમતમાં ટકાવારી ફેરફાર અને માંગના ટકાવારી ફેરફાર સરખા હોય। શું હોય? કિંમતમાં ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફાર સરખા હોય એટલે કે સપ્રમાણ હોય તો તેને શું કહે છે? માંગ મૂલ્ય સાપેક્ષ કહેવામાં આવે છે, જેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે। દાખલા તરીકે અહીંયા જોવાના છે એસ વસ્તુની કિંમતમાં 5%નો ઘટાડો થાય તો વસ્તુની માંગમાં 5% જેટલો શું થાય છે? વધારો, તો એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે। EP બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતનો ટકાવારી ફેરફાર 5/5 એટલે કેટલો આવે છે? 1। એકમ બરાબર થાય કે ન થાય? વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર સરખો હોવાથી માંગ અહીંયા એકમ મૂલ્ય સાપેક્ષ બને છે। આકૃતિમાં તમે જોઈ શકો છો OX ધરી પર વસ્તુની શું દર્શાવી છે? અહીંયા માંગ દર્શાવી છે એનું। આકૃતિમાં OX ધરી પર શું બતાવી છે? વસ્તુની માંગ। જ્યારે OY ધરી પર આપણે જો વસ્તુની કિંમત દર્શાવી છે એનો, બરાબર। અને આકૃતિમાં તમે અહીંયા જોઈ શકો છો આ રીતે ડીડી રેખા એ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ બતાવે છે એનો। આ રીતે શું બતાવે છે કે કિંમતમાં ઘટાડો બતાવે છે, તો અહીંયા શું થાય છે? માંગમાં વધારો થાય છે। આકૃતિમાં આપણે સમજવાનું, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુની કિંમત PP1 છે, તો આકૃતિમાં PP1 ક્યાં છે? અહીંયા તમને બતાવું તો આ શું છે? કિંમત PP1 બતાવે છે એનો। અને વસ્તુની માંગમાં M થી વધીને M1 જેટલો શું થાય છે? વધારો। હવે PP1 થી M1માં જે વધારો થાય છે આકૃતિમાં આપણે જોઈએ તો કેટલો? M થી M1 જેટલો શું થાય છે? વધારો થાય છે। તો આપણે જોઈશું કે જ્યાં PP1 કિંમતનો ફેરફાર અને M અને M1 માંગના એક સરખા પરંતુ વિરુદ્ધ દિશામાં હોવાથી વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય કે ન કહેવાય? કહેવાય છે।